મોર્નિંગ. મારી તો હજી મોર્નિંગ જ થઈ. જો બ્રશ કરીને ચા પી દો, સીધું કિચન, સીધી રસોઈ જ બનાવવાની. ઉઠી ચલો. ગઈકાલ મમ્મીએ સેવ ગાંઠિયા બધું બનાવ્યું હતું. આજે એનું તેલ વાપરવાનું. 1 2 મમ્મી ગુવાર બધો બતાવી દઉં ને. હા એમાંથી જ નાખ્યું, એમાંથી જ નાખ્યું. ઓકે, જીઓ વાળાનો મેસેજ છે. લંડન રિટર્ન. ઓ ભાઈ, પેલા જવા દેજો પછી રિટર્ન. મારે હમણાં નથી જવું, મારે વાર છે. ચલો આપણે જરાક બારી ખોલી નાખીએ તો મમ્મી ખી જશે. આવી ગયા બેન મારા, ઈચ્છા થઈ ગયા છે. મેન્યુ તો ખબર જ છે તમને મારા ઘરનું બધાને કે ગુવારનું શાક. કેવું કરું, શાકમાં જે પડવાનું હોય ને લાઈનમાં ગોઠવી દો એટલે મને ઈઝી પડે. લસણવાળી ચટણી, કેમ કે મારો ગુવાર મહાદેવ મહાદેવ. હજુ દી તમારો વિડીયો જોઈ આવો. કેમ છો બેન? તમે દુબઈ ગયા હતા? હા, અત્યારે ડિસેમ્બરમાં જવાય દુબઈ? ડિસેમ્બરમાં ન જવાય. નમક, મસાલા અને ખાંડ. ફટાફટ કરી નાખીએ વઘાર. જય માતાજી, જય શ્રીવેન. લેડી ડોન હો બાકી. કેમ આવી ઉપમા કઈ રીતે આપી તમને? કઈ રીતે હું લેડી ડોન લાગુ છું ભાઈ? મારે જાણવું છે. બળવા ક્યારે જવું છે દીદી? ત્યાં લાઈવ કરો ને મજા આવે. ટાઈમ છે બહુ ન મળાય એટલું બધું. એવું બધું બોલવા ને પછી હું પાછી સેન્ટી થઈ જાય છે. તો માઇન્ડ પોતાને સમજાવતી હોય કેમ અત્યારે ન જવાય દુબઈ. પૈસા હોય એટલે હું વાપરી નાખવાના હોય. ડિસેમ્બરમાં તમે બહુ બધી કન્ટ્રીઓ સર્ચ કરશો ને તો ડિસેમ્બર એટલે ક્રિસમસ, રાઈટ? હેપી ન્યુ યર છે. યુકે ને દુબઈ ને એ લોકો ત્યારે ન્યુ યર મનાવે. તો કમ્પેર વિથ અનધર મંથ, ડિસેમ્બરમાં તમને બહુ જ મતલબ એના રેટ જે હોય, જેમ કે રહેવાનું 15 દિવસનું 1,00,000-1.5 લાખનું પડતું હોય ને, તો ડિસેમ્બરમાં એ જ રહેવાનું તમને 5 થી 5.5-6 લાખમાં. સેમ પ્લેસ, સેમ જગ્યા, પણ રેટ એટલો બધો હાઈ હોય. બીકોઝ અત્યારે મોસ્ટ ઓફ ફરવા જવા વાળા બી ત્યાંના વધારે હોય છે, યુકે અને દુબઈ. દેટ ઇઝ તમારો સ્વભાવ બહુ સારો. થેન્ક યુ. સ્નેહા ચૌહાણ, હાય. એ મારે તેલ આવી ગયું. 2 મિનિટ આવ્યું કે નથી આવ્યું? જરાક ખાસ કરવા દે. હેલો. કાલે મમ્મી તને શાક બરાબર લાગ્યું તું, પપ્પાને તીખું લાગ્યું તું કાલે? ઈ તો કહો કેટલું મસ્ત શાક હતું. પપ્પાને તીખું કેમ લાગે એનું સમજાણું. એને તો મોકલી શરદી છે, હરખું ખાવું જોઈએ તીખું. હા ઈ બરાબર છે માવા, પણ આપણું શું વાગે એમાં? આજે હું થોડીક ઓછી નાખીશ ચટણી. કાલ કેટલું મસ્ત શાક હતું. તમારું લાઈવ શેર જોરદાર હોય દીદી. થેન્ક યુ. 2 મિનિટ શાકનો વઘાર કરી નાખી પેલા. મને આજ વધારે લાગે છે શાક. કાલ ઓછું કર્યું હતું એટલે કઈ વાંધો નહીં. રાતે ખાઈ જવાનું. ગુવારનું કરી નાખીએ સમાધાન.
પરમ દિવસે લાવી હતી ને હું. બહુ સિમ્પલ છે ગુવારનું શાક. તેલ મસ્ત લેવાનું 3-3.5 પાવરા. એમાં નાખી દીધી હિંગ ને લસણ વાળી ચટણી, જે મારા ઘરમાં ઓલરેડી મારી મમ્મી બનાવીને રાખે જ છે. શિયાળો છે ને એટલે વધારે બનાવી છે, બગડે નહીં. મારે બધા શાકમાં લસણ વાળી ચટણી હોય એ નાખી દીધું. પછી નાખી દીધો છે ગુવાર. બધા મસાલા નાખી દીધા. પછી પાણી નાખીને બંધ કરી દેવાનું. પછી મમ્મી વગાડશે, આપણે બીજું કામ કરો. હું એવું જ કરું. મને દૂધ ગરમ કરું, કુકરની સીટી મારવી બહુ અઘરા કરવા, બહુ જ અઘરા. હેલો દીદી, જમવા આવી જાય કે શું? હા આવો, પણ હજી વાર લાગશે ભાઈ. હજી તો આજો ચા પીધો, હજી તો 12 વાગે ઉઠ્યું. સુખી ચટણી છે લસણ વાળી દીધી. હા કરીને રાખી દઈએ એટલે 20-25 દિવસ ચાલે. તમારા વ્લોગમાં તમે સાથે હતા, કીધું દુબઈ ગયા હતા એમ. હા એ પેલાના છે, મારી પાસે બહુ બધા લાઈવ પડ્યા છે. ટાઈમ મળે એમ મૂકું છું. હળદર, ચટણી, દાણા જીરું, ગરમ મસાલો, 2 દાણા ખાંડ. માસીને ત્યાં લાઈવ લો ને દી. માસી busy છે, busy to take a bath, you know, late. માસીની મોર્નિંગ 11 વાગ્યા થઈ છે. હમણાં તો નોકરી શોપિંગ જ ચાલે છે. રોજ બપોર પછી શોપિંગ જ કરું. બહુ પૈસા વપરાઈ ગયા શોપિંગમાં. ચલો ગુવાર બેટું પાણી નાખી દીધું છે. હવે આપણે કુકર કરી દઈશું બંધ. સૂકી લસણની ચટણી કેમ બનાવી દીધી કયો ને. ઓકે, લસણ ફોલી લીધું. ફોલી લીધા પછી એમાં શું કહેવાય, જેટલું તમારે કરવું હોય, અમે આટલું કરીએ છીએ તો આ 250 હોય ને એમાંથી અમે 2 વાર કરીએ છીએ. કેમ તમને માપ આપું, મતલબ સમથિંગ 125 થી 130 ગ્રામ જેટલું. ને એમાં ચટણી, મીઠું, તેલ, આ 3 વસ્તુ નાખી ટોચી નાખવાની અડધી પોણી કલાક ટોચી નાખવાની. તમને જેની ઉપર ખીર હોય ને એ ટોચવામાં નાખી દેવાની, એટલે એકદમ ચકાચક ટોચાઈ જાય. પછી તેલ એટલે મોણ કે બગડે નહીં, મૂકી દેવાની. કોઈ કમેન્ટ કે કોઈ ખરાબ રિપ્લાય કરતા નહીં. મેં એડ કરી દીધું છે, બ્લોક કરી દીધું છે. ગુવારનું શાક ફેવરિટ લાગે છે, અમારા પપ્પાને છે, એનું ફેવરિટ છે. હવે કરવાનો છે આપણે કોબી મરચાનો સંભારો. ગુડ આફ્ટરનૂન માય ફ્રેન્ડ, ગુડ આફ્ટરનૂન. હવારમાં બગાડો ભાઈ. એની પેલા પણ હતું. અહીંયા કે એ લોકો માટે નવરા છીએ, ધ્યાનમાં આવે એમ કરતા જાય બ્લોગ. બીજું તો શું. તમારે 2 પૂરતો કરું છું સંભારો, હું નહીં ખાઉં. એક જ નાખવા દે, મોટું મરચું લાગે. જય માતાજી, કેમ છો મેમ? બસ એકદમ મસ્ત.
જય માતાજી, જય માતાજી. એમાં એવું હોય અમુક લોકોને છે ને ઉઠીને સીધી ગાળો બોલવા જોતી અને હવાથી કોઈ મળ્યું ન હોય એટલે આમાં આવી ગયા હોય. મજામાં ભાભી? હા હો, હા અમનભાઈ એકદમ મસ્ત. मैं संगीता, आप मेरा नाम बोलो. संगीता ब्यूटी पार्लर. जय माताजी भाभी, जय माताजी. तो હું આપણને કાચા શાક જ ભાવે. સુમી ઇગ્નોર કરો દી એ કરવા ને બીજું. જીતભાઈ ક્યાં છે? શું તો છે હજી ત્યાં અર્લી મોર્નિંગ છે ને. શું કરે ભાભી? સુતા હે હજી ત્યાં 8 વાગ્યા છે સવારના. યુ આર સો બ્યુટીફુલ. થેન્ક યુ દી. તમે મારા બધા વિડીયોમાં કમેન્ટ કરો છો ને હું નોટિસ બી કરું છું. હાય દી. હેલો કેપી શાહ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો સિસ્ટર? એકદમ મસ્ત. ક્યારે જવાના હો ભાઈ પાસે? ઈ બધું આયા ન કહેવાય. બેગ મારું પેક જ છે. ઈ કે ને નીકળે એટલે નીકળવાની વાત. એવો ક્યાં ન બોલાવે? મેં જ ના પાડી ડિસેમ્બર માસમાં. જો એક વસ્તુ મને કહો, ડિસેમ્બરમાં એક જ વાર મળાય કે જાન્યુઆરી ને માર્ચ 2 વાર મળાય? હું તો રસોઈ કરતા કરતા લાઈવ જોઉં છું રોજ, પણ દીદી હું રોજ નથી હોતી. કેટલા દિવસ પછી આવી. આગલા વિડીયોમાં રિપ્લાય નહોતો આપ્યો કે નડિયાદ ક્યારે આવવાના. આવીશ. હું ક્યારે આવી નથી નડિયાદ. મેં ત્યારે કીધું તું, પૂછ્યું હશે તો. વર્ષો પહેલા મારી મમ્મીની આવ્યા હતા. મારી એક સિસ્ટર માટે છોકરો જોવા જવાનું હતું ત્યારે ગયા હતા. તમારા વિડીયો મને બહુ જ ગમે છે દી. મને લાગતા વિડીયો બનાવો છો બળવા વાળા બળે. હું તો પ્રેમ વાળા બનાવું છું પણ આ લોકો એટલા વાયરલ નથી કરતા. ગિફ્ટ મોકલું. ન્યુ યર ભાઈ બીજ નું સિંગ. તમે કીધું એમાં આવી ગયું. આપણે કાંઈ નથી જોતું, મારી પાસે બધું છે. હાય દી. હેલો ક્રીનુ. આવો તો ચોક્કસ કેજો, મળશું. પાકું પાકું. હું આવું છું તો હું ક્યાંય આવી હોય ગુજરાતમાં કોઈ પણ સિટીમાં તો હું સ્ટેટસ મૂકું જ છું. અને હું રાજકોટ જ્યારે જાઉં છું ને ત્યારે ઓલવેઝ શું કહેવાય 2-3 નવા ફિમેલ્સને મળું જ છું. લાસ્ટ ટાઈમ ગઈ હતી ત્યારે બી મળી હતી. મને મેસેજ આવે કે દીદી તમને મળવું છે અને વ્યવસ્થિત હોય જેન્યુઅન માણસ આપણે મળીએ બી છીએ એવું નથી. પણ હવે હું ફિમેલ્સને જ મળું છું ઓનલી. મારી બેન માનું છું એટલે ગિફ્ટ લેવી પડશે. ના ભાઈ ના, થેન્ક યુ. ડાયલોગ વિડીયો બતારે બનાવજો. હા હું તો ડાયલોગ જ બનાવું છું. હું ક્યાં સોંગ બનાવું છું? પેલા સેટઅપ હતું ને તો મિરર સામે સોંગ બનાવતી હતી ઝૂમ ઇન ઝૂમ આઉટ કરીને. હવે મારી પાસે એવું સેટઅપ નથી ને તો મને સોંગના વિડીયો બનાવવાની ઈચ્છા નથી થતી. જીત ક્યાં સૂતો છે? મારે કોઈ સ્વાર્થ નહીં બેન. મેં ક્યાં એવું કીધું ભાઈ? થેન્ક યુ, તમે કીધું મને ગમ્યું પણ મારે કાંઈ નથી જોતું. મારી પાસે એ વધી પડ્યું છે. શું બનાવ્યું રસોઈમાં? ગુવારનું શાક થાય છે અને કોબી મરચાં સંભારો કરી નાખીએ પાકો, અને પછી રોટલી થઈ ગયું શાક. કાલે મારી મમ્મીએ સેવ ગાંઠિયા ઘરે બનાવ્યા તો પાપડી ને એવું બધું તળ્યું હતું એટલે સાઈડમાં ખાવામાં. જો તમને બતાવું, હવે ડબ્બા ભલે એમાં ઘરે બનાવવામાં મમ્મી. જો મારા ઘરમાં સેવ ટમેટાનું શાક બને ને તોય તે સેવ ઘરની જ હોય. ઘી ખાવું છે? ના ના, ઘી અમે ખાઈ જ છીએ રોજ. આ સીટી બરાબર નથી થતી. હું પણ રાજકોટ રહું છું. તમે વિડીયો મૂક્યો હતો ને બસ ત્યાં જ. હવે રાજકોટમાં વિડીયો મૂક્યો તો ત્યાં જ તો કહેવાય ને. ત્યાં મારી માસી રહી છે, હું ત્યાં જ રોકાણી. આ બધું ઘરે બનાવ્યું છું. હા કાલે જ બનાવ્યું મમ્મી. એ કારે તાવડો મૂકીને
હાલે 15-20 દિવસ નીકળી જાય, 20-25 દિવસ પતે એટલે પાછું. કાલે તમારી મમ્મીએ એમાં એવું હતું રેગ્યુલર ત્યાં જે તીખા ગાંઠિયા અમે બતાવ્યા ને ઈ હું લાસ્ટ ટાઈમ જીતને મળવા ગઈ ને ત્યારે લઈ ગઈ હતી. તો એને ભાવ્યા પણ એ કે થોડાક મોડા છે, મજી તીખા હોત ને તો હાલે. તો મારી મમ્મી કહે કે તારે લઈ જવાના છે, કે તું જા ત્યારે તીખા બનાવ. મેં કીધું નક્કી નથી હમણાં જવાનું, પણ તીખા કરજે. મેં કીધું એને વધારે ભાવ્યા હતા થોડાક, તો એને બધા વધારે તીખા જ કરી નાખ્યા. બધા વિડીયો બધા બધા ગાંઠિયા ને તીખા કરી નાખ્યા. અવાજ નહોતો આવતો, હવે આવે છે. પપ્પા મોકલું મેં 2. अभी इन लोगों को सीख जाना चाहिए, लड़की घर में कब तक रहेगी भाई. મને એમ થાય છે જે રીતે હું ઘરમાં કામ કરું છું બધું હું જ કરતી આવું છું બરાબર. બેંક હોય, પોસ્ટ ઓફિસ હોય કે કંઈ પણ હોય, ગવર્મેન્ટને લઈને કાંઈ બી કામ હોય તો હું કરું છું. હમણાં મમ્મીની જ કહેતી હતી, મેં કીધું હવે તમને નથી લાગતું કે તમારે શીખી જવું જોઈએ બધું. મમ્મા વોન્ટ્સ કે તું અહીંયા જ રહે તારે ક્યાંય નથી. આવું કરે આ લોકો. કિચનમાંથી મારે ભાગીને આવવું પડ્યું. પેલા હું હિસાબ લખવા ડાયરી રાખતી, કેવી હતી કા કુછ કુછ હોતા હે. નહીં, આ કયું છે દિલ તો પાગલ હે. તમે મારા બેસ્ટ ફ્રેન્ડ છો. હે પૂછો છો કયો છે? હું એક વસ્તુ બતાવું, કોઈ દાંત નહીં કાઢતા. ઉપર જો કોઈ કનુભાઈ શેર કરે છે લાઈવ. તમારા મમ્મી પપ્પા માટે છોકરા જેવા તો મોમની પાસે રહે ને તો છું તો ખરા. પેલા લિવિંગ સર્ટિફિકેટ કેવા કાગળમાં આવતા, એકદમ આમ ક્રીમ કલરના કાગળમાં આવતા ને. મારા હાથ મરચાવાળા છે તો તરત ફાટી જાય. ત્યારે તમારા લોકોના મમ્મી પપ્પાના બી હશે ઘરમાં તો તમે જોયા હશે ઘણા. આપણે પાછા બનાવડાવવા પડે, લેમિનેશન કરાવવા પડે. તો પેલા તો લેમિનેશનનું એવું કઈ હતું નહીં. આ મારા પપ્પાનું લિવિંગ સર્ટિફિકેટ છે, દેખાય છે. તો અહીંયાથી છે ને બધેથી ફાટી ગયું, જો દેખાય. તો એને શું કર્યું ખબર? હવે દાંત નહીં કાઢતા. અમારે શોપ હતી એટલે આવા ફોટા આવે કે નહીં, તો એને શું કર્યું ખબર? પુઠ્ઠું હોય ને એમાં ચોંટાડી દીધું. આ થઈ ગયું લેમિનેશન. તો હવે હું ગમે ત્યારે ક્યાંક ગઈ હોય ને, આ લિવિંગ સર્ટિફિકેટ છે મારા પપ્પાનું, તો ગમે ત્યારે ક્યાંય મૂકવાનું હોય બધા દાંત કાઢીશ. તો ક્યાંક મૂકવાનું હોય ને તો આપણે આપીએ ને એટલે એ ભાઈ આમ આગળ તો જોવે, આમ પાછળ ફેરવીને જોવે, પછી આપણી સામું જોવે. ન્યાય એની સામે ક્યાંક ગવર્મેન્ટ જગ્યાએ ઊભા હોય ને તું પણ ફાટી ગઈ. નેટવર્ક છે થોડુંક અંદર. તો આમ લિવિંગ સર્ટિફિકેટ જોઈએ આપણી સામું જોવે, સર્ટિફિકેટ જોઈએ આપણી સામું જોવે. આવું થાય, આવું છે. મમ્મી મેં સિટી નથી જોઈ. કેટલી થઈ? 3 થઈ કદાચ. છે ને આવું બધું હોય. જીતભાઈ ક્યાં છે? સુતા હશે અત્યારે. જૂનું યાદ આવી ગયું. હું તમારા વિડીયો મારી સ્ટોરીમાં મૂકું. ઘણા ખોરિયા ને બળદરા. ચાલુ રાખો. ચાલો હવે આપણે સંભારો કન્ટિન્યુ કરીએ. દી એક ગીત ગાવ ને. ઓ ભાઈ, આ તમારે આજે 300 લોકો છે બધાને ભગાડવા છે. તમને મારો અવાજ કઈ બાજુથી ગીત જેવો લાગે છે ભાઈ? હે બેન, તમારે કેદી જવાનું છે સાસરે? ગાડી નિકાલ.
જો 10 કોટાડિયા છે ને આજે ઈ ભાઈના ઘરમાં બધા એવા જ છે ને ગયા બ્લોક જીજાજી માટે. મારે એના માટે ગીત ગાવું હોય ને મારી બાજુમાં હોય ને ત્યારે હું ટીવીમાં પ્લે કરી દઉં. આપણે એ રિસ્ક લેતા જ નથી. મમ્મી થોડી કામમાં છે, હમણાં બતાવું પછી. માલ હે તો મોહબ્બત યાર, આવું ખોટું છે, મને તો એવું કઈ નથી લાગતું. This is 2021. એવું હોવું જોઈએ કે શું કહેવાય, હા પોતે એટલું કેપેબલ હોવું જોઈએ. કોઈ પર શું કામ ડિપેન્ડ રહેવાનું? આપણે આપણા પોતા આપણા ખર્ચા ના ઉપાડી શકીએ. રિપ્લાય પણ નથી આપતા. દી તમારું હોમ ટૂર કરાવો ને. મારું બહુ હોમ ટૂર કાંઈ નથી, નાનું એવું ઘર છે મારું. ક્યાં તમારામાં હોમ ટૂર કરવું છે આમાં? મારે છે ને મઢી હાકડીને બાવા જતા, સામાન હમાતા નથી ને જગ્યા નાની છે એના જેવું છે. પ્લીઝ દી શું હતું વિડીયો પપ્પા માટે ને પોસ્ટ કરી દઈશ કાલે. બસ કાલે તો હું બનાવો છો, અત્યારે શાક મૂકી દીધું છે, સંભારો સુધારું છું, એટલા માલ ઉપર નહીં જવાનું. હા તો પૈસા આજે છે, કાલે નહીં હોય. ને કેપેબલ પોતે એટલું થવાનું ને શું કામ કોઈ પર ડિપેન્ડ રહેવાનું ભાઈ? તમારે તમારા શોખ પૂરા કરવા માટે ક્યારેય કોઈ આમે હાથ લાંબો ન કરવો પડતો. એટલું કેપેબલ એટલીસ્ટ રહેવાનું, મને એટલી ખબર પડે. ઉલટાનું તમે તમારા છોકરી હોય કે છોકરો, તમે તમારા પાર્ટનરના શોખ પૂરા કરી શકો છો. આવી રીતે રહેવાનું, મને તો એટલી ખબર પડે. ઘર ભલે નાનું હોય બી તમારું દિલ મોટું છે એમાં ના. અને મને એ વાત તો બહુ પ્રાઉડ છે કે હું મારી લાઈફ એવી રીતે જીવું છું કે હું રસ્તામાંથી નીકળી હોય અને મને કોઈ આપણે કપડું ગમે એટલે હું તો એ લઈ જ લઉં એમ કે આ ગાડી ઊભી રાખીને લીધું. કેમ કે આપણે એટલા કેપેબલ છીએ. એવું હોય. સાચી વાત છે. હા તો પૈસા વાળા ભાઈ અમે તો સારું છે. હોય તો એમાં સારી વસ્તુ કહેવાય. હોય તો એક સેલ્ફી આપો. હવે રાહુલ જાને કાંઈ પણ, હું ખાલી એક જ વસ્તુની ગરીબ છું. કહું તમને, કહું માથાના વાળ ખરખર જ થાય. લંડન કેદી જવાની? ગાડી નિકાલ. કેવું બધા લોકોની જોઈને અન્ડરસ્ટેન્ડ કરવાની પેલું કેટલું અલગ હોય. મેં એક વિડીયો બનાવ્યો હતો હમણાં કે 2025 મેં શું મતલબ પ્લાન છે એમ, 2025 નો 2025 નો શું પ્લાન છે. તો મેં એક ભાઈ કમેન્ટ કરી હતી, આપકો હેલિકોપ્ટર ખરીદના હે. કઈ પણ હું જમવા આવું. હા આવી જા. લાઈ મરચું સુધારી દઉં. સુધારાઈ ગયું મમ્મી? હા તું ખાલી લોટ કાઢ દે ને, પછી હું રોટલી કરી નાખીશ. 2 તો વાગવાના. એક સેલ્ફી આપ. સુધારાઈ ગયું મરચું કે બાકી? મરચું સુધારાઈ ગયું મમ્મી, થઈ ગયો. વઘાર કરવું એટલી વાર. ક્યાં છે દેવાંગ? ઘરે છું દેવાંગ. જોઉં છું હવે. કાલે તો પરિયાણ કરતી હતી ને, કરતા 6 વાગી ગયા. દિવ્યાંગની દુકાને આવું તો આજે જોઉં છું. સારું લાઈવ કરતા કામ તો થઈ જાય. હા વચ્ચે પપ્પાને ફોન આવી ગયો, નહીં તમારે સંભારો કરતા પીવાનો છે. તું તારું કર લે પેલા, મારું ઉતાવળ. હાલા યાર લાઈવ કરીને યુટ્યુબ પર મૂકવાના પૈસા કમાવાના. તો તમે કરો, કોઈ ના પાડે છે? આ તો ઓપન પ્લેટફોર્મ છે. એનીવન કેન મેક મની ફ્રોમ ધેટ પ્લેટફોર્મ, રાઈટ? કેટલા મરચા નાખ્યા સંભારામાં? એક હજી એક? મમ્મી કોબી કરતા મરચા વધી જાય. હા વધી જાય મરચું. હા તો કર, લાય ફટાફટ લાય.
ઓકે ક્યાં રેકોર્ડ છો શું? અરે હું એમ કહું છું કે કાલે પરિણામ કરતા કરતા થયું નથી, હવે આજે જવાય તો. આમાં તમારા ફોન નંબર ની બધું તમારે પાસે રાખો, ભાઈ હું એડ કરી દઈશ. ઘોઘાજી હાલો નીકળો ઘોઘાજી. ઈ કોક મારા વાળું આવું ફેક આઈડી બનાવીને વોટ એવર. મારું નામ ગુગી છે ને એટલે. જીતભાઈ ક્યાં છે? તમારા જેવા છે તમારામાં. બહુ સિમ્પલ છે. મારી મમ્મી ટીલ નાવ આજ સુધી કોઈ દિવસ બ્યુટી પાર્લરમાં નથી ગઈ, કોઈ દિવસ નહીં, કઈ બી કરાવવાનું. ભાઈજાન પ્લીઝ એવી કોઈ કમેન્ટ નહીં કરો કે મારે તમને બ્લોક અને હાઈડ કરવા પડે, રેસ્ટ્રિક્ટ કરવા પડે, મહેરબાની કરી. જયશ્રી બેન કેમ છો? બસ એકદમ મસ્ત છો. અહીંયા થઈ જશે ને પછી બપોર પછી વાસણ કપડા કરવા વાળામાં બેસવાનું 2 કલાક 1.5 કલાક. જમવાનું બનાવ્યું છે. હા બસ જો ચાલુ જ છે. હજી રહી ગયું? હા તો બહુ સિમ્પલ છે. રાઈ, હિંગ, હળદર, તમારા મમ્મી ક્યાં રહ્યા? તાર શું કરવાનું છે? तेरे को क्या करने का है? ओके બાકી છે તો જમશો ક્યારે ભાભી? અમારો ટાઈમ 2:30 વાગ્યાનો છે. અભી ટાઈમ છે 2:15 વાગે પપ્પા આવશે. વાત કરવી હોય તો શું કરવું? એડ નહીં કરતા. લાઈટ છે મમ્મી, હિંગ ન હોય. અમે તો નાખીએ છીએ, તમારા ઘરમાં નહીં હોય. બધાના ઘરમાં અલગ અલગ હોય ને, તમે લોકો નહીં નાખતા હોય, અમે લોકો તો નાખીએ છીએ. હિંગથી તો સ્વાદ આવે છે નીચેથી આવ્યું. તમારો શું શોખ હતો? મને ભણ જ કરવું હતું, નકરું ભણવું જ હતું. પણ પેલા એવું હતું, બેંક એને એમ જાતી ને તો કે બેંકમાં જોબ કરવી છે, બેંક મેનેજર બનવું છે. મેં મારું પ્રોફેશન છે ને પહેલાથી ડિસાઈડ નહોતું કર્યું, બહુ અચાનક આવી હતી હું પ્રોફેશનમાં. ક્યાં છે મમ્મી તમારા? ક્યાં? બોલ. જરાક કોબીમાં 2 મરચાં. તમે ક્યાં રહ્યો છો? સુરતમાં. નમક મેં ડર કે ડાલતી મોડું થઈ જાય યાર, પણ ખારું ન થઈ જવું જોઈએ. જીતભાઈ કેમ છે? શું તો છે? શું વધ્યો હે? શું? તું પેલા દાંત કાઢી લે પછી બોલ, નથી સમજાતું. ટોપિક કાલ રાતે પતી ગયો મમ્મી. ડોન શું કરે છે? ડોન સુતા છો? જોયું તું બધા આમાંથી કોણે કોણે લાઈવ જોયું તું? ડાબલા પહેરા થઈ. પથ્થર હે